વિસનગર શહેરની સેવાભાવી સંસ્થા એવી માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા આજે તારીખ 15 એપ્રિલે મંગળવારે આદર્શ વિદ્યાલયના પ્રાર્થના હોલમાં દિવંગતોના અસ્થિ દર્શન પૂજન અને 36મી શ્રદ્ધાંજલિ સહ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં 243 જેટલા દિવંગત થયેલા સ્વજનોના અસ્થિ અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યા હતા। તો છેલ્લા 12 વર્ષથી માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેમાં અત્યાર સુધી લગભગ 7,500 કરતા પણ વધારે દિવંગત થયેલા સ્વજનોના અસ્થિ હરિદ્વાર ખાતે માં ગંગા મૈયામાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરીને પધારવામાં આવ્યા છે। આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વસંતભાઈ ચૌધરી, પ્રમુખ બાર એસોસિએશન તાલુકા કોર્ટ હાર્દિકભાઈ બારોટ, મંત્રી બાર એસોસિએશન તાલુકા કોર્ટ નીતાબેન કંસારા, શહેરના જાણીતા કરાઓકે ગ્રુપ ઓફ વિસનગરના હરીશભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ સોની પત્રકાર અને વિજયભાઈ બારોટ અને કલ્પનાબેન પંડિત હાજર રહ્યા હતા। આજના કાર્યક્રમનું સફળ સંચાલન કાદિરભાઈ મંસૂરીએ કર્યું હતું। તો આજના કાર્યક્રમની શરૂઆત હરેશભાઈ પ્રજાપતિએ પ્રાર્થના દ્વારા કરી હતી। સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યને કાર્યક્રમની શરૂઆત કરી હતી, જ્યારે સૌ મહેમાનો તથા કમલેશભાઈ વૈદ દ્વારા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજના કાર્યક્રમની માહિતી કમલેશભાઈએ વૈદે આપી હતી। વિસનગર દ્વારા આ અમારો 36મો અસ્થિ વિસર્જનનો પ્રોગ્રામ છે। આજે આદર્શ હાઈસ્કૂલની અંદર શ્રદ્ધાંજલિ સહ પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં લગભગ 242થી વધુ દિવંગત આત્માના અસ્થિઓનું આજે એમના પરિજનોના હાથે પૂજન કરવામાં આવશે અને પૂજન કર્યા પછી 17 તારીખે અમે હરિદ્વાર જઈશું અને 18 તારીખે મા ગંગાજીની ગોદમાં અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે। હરિદ્વારમાં પણ અમે અલગ વિધિથી આપણે એક સુંદર આયોજન કર્યું છે, જેની અંદર મા ગંગાજીની ગોદમાં સૌપ્રથમ અસ્થિઓનું પૂજન, ત્યારબાદ પિંડદાન, ત્યારબાદ પિતૃનું આહ્વાનગમન અને ચોથા તબક્કાની અંદર અલગ અલગ અસ્થિઓનું મા ગંગાજીની અંદર વિસર્જન કરવામાં આવે છે। વિશેષમાં આ દિવંગતોના મોક્ષાર્થે ત્યાં મુખ્ય જે ગંગા પૂજા અને ગંગા આરતી થાય છે, એવી 21 જે આરતી થાય છે એ પૈકીની એક આરતી અમે માય ઇન્ડિયા ટ્રસ્ટના માધ્યમથી આ દિવંગતોને અર્પણ કરીએ છીએ। ત્યારબાદ બીજા દિવસે હરિદ્વારની અંદર પ્રાચીન નગર નામની સંસ્થાના માધ્યમથી આ દિવંગતોના મોક્ષાર્થે છેલ્લા શ્રાદ્ધ કર્મ નિમિત્તે ખીરની પ્રસાદી બનાવી છે અને એ ખીરની પ્રસાદી મા ગંગાજીને અર્પણ કરી અને માની પ્રાર્થના કરીએ કે હે માં, આ તમામ દિવંગતોને આપ મોક્ષની પ્રાપ્તિ કરજો અને બાકીની જે ખીર વધી છે એ આવતા જતાં યાત્રાઓને પ્રસાદી સ્વરૂપે વેચાણ કરવામાં આવે છે। આમ માય ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા અસ્થિ વિસર્જનની અંદર કુલ 4 પ્રોગ્રામ કરવામાં આવે છે। વિસનગરનો આજનો 47 પુષ્પાંજલિ કાર્યક્રમ, હરિદ્વારમાં મા ગંગાજીની ગોદમાં અસ્થિ વિસર્જન, ત્રીજો પ્રોગ્રામ જે છે એ મા ગંગાજીની પૂજા, ગંગા આરતી અને છેલ્લો જે પ્રોગ્રામ છે એ શ્રાદ્ધ કર્મ નિમિત્તે ખીરની પ્રસાદી। આ 4 પ્રોગ્રામ અમે અમારી માય ઇન્ડિયા ટ્રસ્ટ નામની જે યુટ્યુબ ચેનલ છે એની અંદર પ્રસિદ્ધ કરી અને લોકો સુધી આ કાર્યક્રમની જાણકારી આપતા હોઈએ છીએ। અત્યાર સુધી કેટલા દિવંગત અસ્થિઓના વિસર્જન કરવામાં આવ્યું? માય ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 35 વખત જઈ અને આ 36મો અમારો પ્રોગ્રામ છે। 35 વખતે જઈને 7,000થી વધુ અસ્થિઓમાં ગંગાજીની ગોદમાં વિસર્જન કર્યા અને આજની તારીખમાં 7,300થી પણ વધુ અમે માં ગંગાજીની ગોદમાં અસ્થિ વિસર્જન કરવા જઈ રહ્યા છીએ। અસ્થિ વિસર્જન કાર્યક્રમની અંદર કેટલા મિત્રો ભાગ લે છે? અમારી ટીમની અંદર દર વખતે અમે 6 વ્યક્તિઓ જતા હોય છે અને 6 જણની ટીમ ત્યાં અમારે આખી જે સિસ્ટમ કરેલી છે તે અમારી ટીમની અંદર 100 જણ ફરજિયાત જતા હોય છે અને આખો એક કાર્યક્રમ એ રીતે અમે સંપન્ન કરતા હોઈએ છીએ। પ્રકાશ સોની સાથે વસીમ મંસૂરી, ચક્રવાત ન્યૂઝ, વિસનગર।